વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલયની પાછળ રોડ પર પુરાણની યોગ્ય કામગીરી કર્યા વિના પેચવર્ક કરવામાં આવતા એક ભારદારી વાહન રોડમાં ખૂપી ગયું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આર્યકન્યા વિદ્યાલયની પાછળ નાણાવટી ઘંટી પાસે રોડ પર કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરીને પેચવર્ક કરવામાં આવતા આજે એક ભારદારી વાહન રોડમાં ખૂપી ગયું હતું। ખંભાતથી ચોખાના કટ્ટા લઈને આવેલા ભારદારી વાહનના પૈડા રોડમાં ખૂપી ગયા હતા અને કલાકોની ભારે જહેમત બાદ પણ વાहन बाहर निकल सक्યું ન હતું। कारेलीबाग खाली करने आए थे, वहाँ पे गाड़ी फंस गई। क्या खाली करना? चावल। कैसे फंस गई? वो सीधी जा रहे थे, हमको पता नहीं था यहाँ पे खड्डा पूरा है, गाड़ी बैठ गई। कहाँ से आए आप? खंभात। खंभात से। कैसे गाड़ी फंस गई? वो आगे वहाँ पे बैठ गई गाड़ी। समग्र मामले धाराशास्त्री અને સામાજિક કાર્યકર શૈલેષ અમીને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે અને માત્ર મેકઅપની જેમ પેચવર્ક કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। કારેલીબાગના આર્યકન્યા વિદ્યાલયની પાછળ નાણાવટીની ઘંટી આવેલી છે, ત્યાં આગળ છે। અહીં આગળ કોઈ કામ કરીને પેચવર્ક કરેલું છે અને આ પેચવર્ક ખાલી મેકઅપ કર્યો હોય, ખાલી ઉપર એક ચાદર પાથરેલી હોય એવી રીતે પાથરેલું આપ જોઈ શકો છો। અને રાતે મોટો ટ્રક અહીં આગળથી મોટા ભારદારી વાહનો પણ જાય આવે છે, એક રાતે ખૂપી ગયો અને કાઢતા દમ નીકળી ગયો। આ સ્થળ એવું છે કે જ્યાંથી 100-200 કિલોમીટરની અંદર બે કાઉન્સિલરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેશનમાં રહે છે ને આ બદતર હાલત છેલ્લા ઘણા વખતથી છે। આમ તો હું કહીશ કે કોર્પોરેશનના વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરોને પાલિકા દ્વારા મહિને 25 લીટર 40 લીટર જેવું પેટ્રોલ અપાય છે, કેમ કે એ વોર્ડમાં ફરીને કોઈ પણ જાતની આવી તકલીફ હોય કે ખાડા પડેલા હોય તો એ જોવાનો છે ને જાતે એમને સમારકામ કરવાનું। તો આ 25 લીટરનું પેટ્રોલ જે આ ડેપ્યુટી એન્જિનિયરોને બધાને અપાય છે એ એમના બૈરા છોકરાને ફરવા લઈ જવામાં વાપરી ખાય છે અને પ્રજાના કામ માટેના પેટ્રોલને દુરુપયોગ થાય છે। આમ તો જોઈએ તો વડોદરામાં ભ્રષ્ટાચારી નગરી બની ગઈ છે અને ભ્રષ્ટાચારીનું એપી સેન્ટર બની ગયું છે। દેશમાંથી ગમે એટલા લોકોનો ભ્રષ્ટાચાર થતો પણ વડોદરા એવું સેન્ટર બની ગયું છે કે ભ્રષ્ટાચારનું ઇન્ટરનેશનલ એક્ઝિબિશન જો રાખવામાં આવે તો વડોદરા સૌથી ટોપ પર આવે એવું છે। તો આ પાલિકાના નવા આવેલા મ્યુનિસિપલ કમિશનરને કહીશ કે તમે બધા જ પાલિકાના અધિકારીઓ એન્જિનિયરો બધાની એમની પોતાની સંપત્તિ ચેક કરો કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે। એ નોકરી પર આવ્યા ત્યારે શું હતા, ઇન્ક્લુડિંગ મેયરથી માંડીને ચૂંટાયેલા કાઉન્સિલરો આજે કરોડપતિ થઈ ગયા છે, બિલ્ડરો થઈ ગયા છે, તો કેવી રીતે થઈ ગયા છે, આ જ ભ્રષ્ટાચારમાં કેટલા ભાગીદાર છે એની બિલકુલ તપાસ થવી જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।